નમસ્કાર મિત્રો, સફળતાના માર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે। એક સાપ એક જંગલમાં રહેતો હતો। ત્યારે ઘણા લોકો જંગલમાંથી પસાર થતા અને સાપને રોજ પથ્થર મારતા। બીજો દિવસ આવે, બીજા દિવસે પથ્થર મારે, ત્રીજો દિવસ આવે, ત્રીજા દિવસે પથ્થર મારે। સાપ લોહી લુહાણ થઈ ગયો, પણ સામે એને પ્રતિકાર ન કર્યો। ત્યારે એક દિવસ એક ગુરુ અને શિષ્ય જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા મિત્રો। ત્યારે આ સાપને લોહી લુહાણ હાલતમાં તેઓ જુએ છે અને પૂછે છે, સાપ તારી સ્થિતિ કેવી રીતે થઈ? ત્યારે સાપે એની દુર્દશાની વાત કરી કે બધા વ્યક્તિઓ મને અહીંથી નીકળે છે અને મને મારતા જાય છે। ત્યારે ગુરુજી એને એક શીખ આપે છે કે હે સાપ, કે તારે અહિંસાનો માર્ગ અપનાવવો પડશે। હિંસા કરવી નથી, પણ આત્મરક્ષા તો તું ચોક્કસ કરી શકે છે ને। માટે હવે તું આત્મરક્ષા માટે તારે પગલું ઉઠાવવાનું જરૂર છે। ત્યારે આ શીખે સાપ લે છે અને બીજા દિવસે ફરી વ્યક્તિઓ ત્યાંથી પસાર થાય છે અને ફરી સાપને તેઓ મારવા જાય છે, પરંતુ સાપ એ વખતે પોતાની આત્મરક્ષા માટે એ ફેણ ઉઠાવે છે અને ફૂંફાળા મારે છે। ત્યારે મારવા આવેલા વ્યક્તિઓ ત્યાંથી ફરાર થઈ જાય છે, પરંતુ સાપ કોઈને ડંખ મારતો નથી, પરંતુ એના સ્વભાવ અને પ્રકૃતિના કારણે એ આત્મરક્ષા કરી શકે છે મિત્રો। તો આના ઉપરથી આપણને એ શીખ પ્રાપ્ત થઈ કે મિત્રો, વ્યક્તિએ પોતાની આત્મરક્ષા કરવી જોઈએ, પરંતુ આત્મરક્ષા માટે બીજા કોઈને નુકસાન ન થવું જોઈએ। તો આ શીખ આપણને આ ગુરુ દ્વારા, આ વાર્તા દ્વારા આપણને પ્રાપ્ત થાય છે। અને બીજી પણ શીખ મળે છે કે રાજાએ પણ પોતાના સ્વભાવ અને પ્રકૃતિના કારણે પોતાની આત્મરક્ષા કરવી જોઈએ, પ્રજાનું કલ્યાણ કરવું જોઈએ। તો મિત્રો, આજનો મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય શેર, સબસ્ક્રાઇબ એન્ડ લાઈક કરો। ધન્યવાદ।